સુરત મનપામાં સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણીને લઈને દરેક પાર્ટીઓએ પ્રચાર તેજ કર્યા છે। પ્રચાર માટે સામગ્રીઓની પણ મોટા પ્રમાણમાં બુકિંગની શરૂઆત થઈ ચૂકી છે। ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી, તમામે કાર્યકર્તાઓ માટે પાર્ટીના ઝંડા, ખેસ, ટોપીના મોટા પાયે ઓર્ડર આપી દીધા। પાર્ટીના ઉત્સાહની વચ્ચે બજારમાં પણ નવી વસ્તુઓ ઉપલબ્ધ છે। આ વર્ષે હાઈટેક પ્રચાર સામગ્રીનો ઉપયોગ કરાશે। 3D ઇફેક્ટ અને ડિજિટલ પ્રિન્ટવાળા ખેસ અને ઝંડાની માંગમાં વધારો થયો તો વેપારીઓ મુજબ ડિજિટલ પ્રિન્ટિંગથી નેતાઓના ચહેરા વધુ સ્પષ્ટ દેખાતા હોવાથી કાર્યકર્તાઓમાં તેની માંગ વધી છે। મહિલા મતદારોને ધ્યાનમાં રાખી ખાસ ડિઝાઇન કરાયેલી સાડી, પર્સ, બ્રોચ અને અન્ય એસેસરીઝ પણ તૈયાર કરાઈ। ડોર ટુ ડોર પ્રચારમાં આ વસ્તુઓ અસરકારક બની રહેતી હોવાનું તમામ પાર્ટીઓનો મત છે। બજારમાં મોદીની તસવીરવાળા માસ્ક, ખેસ અને મફલરની સૌથી વધુ માંગ જોવા મળી। પ્રચારની સામગ્રીની ખરીદીમાં ભાજપ પ્રથમ ક્રમ પર જોવા મળ્યું। ઘર ઘર સંપર્ક અભિયાન તેજ કરાયું છે। છેલ્લા 2 વર્ષની મંદી બાદ આ ચૂંટણી વેપારીઓ માટે ઉત્સવ સમાન બની રહેશે। अभी कारपोरेशन की चुटनी है, महानगर पालिका की, जिला पंचायत की, तालुका पंचायत की, नगर पालिका की। दक्षिण गुजरात से काफ़ी उम्मीद है हमें, इसलिए हर आइटम बना के रखा हमने। और इसमें बीजेपी है, आम आदमी पार्टी है, कांग्रेस है, और फिर भी पक्ष वाले जो लड़ेंगे उनका भी आइटम हम बना के देते हैं। टोपी है, खेस है, बिल्ला है, साड़ी है, ब्रोच है, किचन है, पर्स है, हर आइटम। और आइटम के अंदर भी वैरायटी अलग अलग डिजाइन की है। बीजेपी में भी अलग अलग डिजाइन, जैसे मोदी के फोटो वाली है, कांग्रेस में राहुल के फोटो वाली है, केजरीवाल जी के फोटो वाली है। इन सब में अलग अलग फैंसी आइटम काफ़ी है हमारे पास। और इसकी गिराकी करीबन 10 तारीख से लगेगी हमको, 10 से 20 तक। उसमें हमको जिला पंचायत और महानगर पालिका से काफ़ी उम्मीद है, वो गिराकी हमको चलेगी। हमें आ प्रचार सामग्री लेवा माटे आव्या छे। आमा मोदीजीना मार्क छे, झंडा छे, अहींया खेस छे, बेनर छे, बधुं आ बधी वस्तु जे जरूरत पड़ती वस्तु लेवा आव्या छे। અત્યારે તો હમણાં થોડું લઈ જાય છે, પછી ટિકિટ મળે એટલે એની ઉપર